રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં બધાય સંતો રાણીમા પાસે આવે છે અને ફરિયાદ કરે છે કે રાણીમા, માણસો વધી ગયા છે અને વસ્તુ ઓછી છે. હવે શું કરવું? હવે શું કરવું? તો આ રીતે પ્રશ્ન હતો. તો રાણીમાં એમ કે છે કે તમે કઈ ચિંતા ન કરો. રાણીમાં કે એમાં ચિંતા કરવાની શું જરૂર છે? ઠાકર બધાયની લાજ રાખશે. હજી એવી વાતચીતો હાલતી હતી ત્યાં તો અમુક માણસો આવીને કહે છે કે માં, વગર વરસાદે મચ્છુ નદીમાં પાણી ભરાઈ ગયા છે અને છલો છલ પાણી ભરાઈ ગયા છે. એવું નહીં કે થોડાક જ. અરે માં, કે પાણી આવ્યા છે મચ્છુમાં, ઓ એની તમે વાત ના પૂછો. એમ સૌ ભક્ત મંડળની આંખો પ્રસન્નતાથી ખીલી ગઈ અને બધાયની આંખોમાં પ્રેમના આંસુડા નીકળવા માંડ્યા. ભગવાનની આ કરુણા જોઈને બધા રડવા માંડે છે કે આ વગર વરસાદે મચ્છુ ભરાઈ ગઈ. બાઈ માની શ્રદ્ધા, એની ભક્તિ અને ઠાકરને રીઝવવાની જે ભાવના હતી, એ ભાવનાથી બધા માન ભરી નજરે જોવા માંડ્યા કે રાણીમા ને ઠાકોરજી કેટલા વસ્ત છે. જુઓ તો ખરા, એના કેવાથી મચ્છુ નદી ભરાઈ ગઈ. ઓહો, રાણીમાનું શું માન છે ભગવાન પાસે. એવામાં બહારથી કિકિયારીઓનો અવાજ આવ્યો. કિકિયારી એટલે હરખની કિકિયારી. અવાજ આવવા માંડ્યો. ભજનો અટકી ગયા, દીવાઓ વેગથી ફરવા માંડ્યા. મતલબ દીવડા વાળા દીવડા લઈ લઈને નદી જોવા ગયા કે નદીમાં પાણી કેટલું આવ્યું. તો નદી કિનારે બધા દીવડા ને દીવડા જ દેખાવા માંડ્યા. લોકોનું ગભરામણ વધવા માંડ્યું કે આમને આમ મચ્છુ નદીના પાણી વધશે ને તો તંબુ તણાઈ જશે. એટલું પાણી આવી ગયું મચ્છુ નદીની અંદર. એટલે આ બધી કિકિયારી થતી હતી ને. તો દાનો ભગત બોલે છે, અલિયા ગીગા, જરાક બહાર જઈને જોતો ખરા શું ગરબડ છે, કેમ આટલી કિકિયારી થાય છે. એમ આસુડા લૂતા લૂતા દાનો ભગત બોલે છે. ત્યાં તો બહારથી એક માનવી દોડતો દોડતો આવ્યો. એ માનવીને શ્વાસ ચડી ગયો હતો. આવ્યો અને કે બાઈમાં, નદીમાં પાણી આવ્યું, દોડો દોડો. ધરે ધરા ઉભરાઈ રહ્યા હાલ્યા છે કે મતલબ એક એક ધરો પાણીથી ભરાઈ ગયો છે કે આવા કાળા ઉનાળે વગર વરસાદે પાણી. વાહ રે રાણીમાં વાહ, તારા ઠાકરની વાહ. મતલબ તારા ઠાકોરજીની વાહવા છે રાણીમાં કે વગર વરસાદે પાણી આવી ગયું. જુઓ તો ખરા તમે કે કેવો તારો ઠાકર છે કે. ત્યાં તો બીજા બે ચાર માણસો આવ્યા. આવી અને ભક્ત મંડળને ધન્યવાદ આપવા માંડ્યા કે રાણીબાઈ, તમારી શ્રદ્ધા ફળી. દેવળ વાળાએ ખરે ટાણે આપણી વાત રાખી લીધી કે. તો રાણીમાં શું કે છે, એમાં કયો એમાં કયો પાડ કર્યો ઠાકરે, મોં મરડીને બાઈ બોલ્યા. એમ મતલબ રાણીમાં મોઢું મચકોડીને બોલે છે કે પાણી આપ્યું એમાં ઠાકુરે વળી શું પાડ કર્યો. માધુર્ય ભાવ હતો ને, એટલે ઠાકુર ઉપકાર કરે છે તો માને કઈ એવું લાગતું નથી કે એમાં ઉપકાર કર્યો. માની લ્યો આપણા માતા પિતા આપણે નિશાળમાં ભણાવવા મોકલે, લાખ રૂપિયાની ફી આપે અને બધું કરે તો આપણે એમ જ કહીએ ને એમાં હું ઉપકાર કર્યો. એ તો માતા પિતા છે, એને કરવાનું જ હોય. એમ હા બિલકુલ. એટલે રાણીમાં મોં મચકોડીને બોલે છે કે એમાં ઠાકોરજીએ બીજો શું પાડ કર્યો કે એના પર ભાર મૂકીએ તો આફુડો બરડો તાળીને કામ કરે કે. મતલબ મેં તો બધોય ભાર ઠાકોરજી ઉપર નાખી દીધો તો, એટલે ઠાકોરજીને હવે બરણો તાળીને કામ કરવું જ પડે. બરણો તાળીને એટલે ભલે બૈડા બેઠા થઈ જાય, ભલે મહેનત પડે, પણ કામ તો કરવું પડે ને. તો કે મેં તો એના ઉપર ભાર મૂક્યો તો. હવે ભલે કે બરડો, આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે ઠાકોરજીને સુખ દેવું જોઈએ, ઠાકોરજીને કામ ન કેવું જોઈએ, ઠાકોરજીને કામ ન ચીંધવું જોઈએ. એમ પણ રાણીમાની નજીકતા જુઓ તમે કાનુડા હારે. એટલી નજીકતા છે કે એમ બોલે છે. એમાં આવું થઈ ગયું કે એની ઉપર ભાર મૂક્યો તો બરડો તાણીને હવે કામ કરવું પડે એને. આપણે જ ભાર તાણી તાણી એને બગાડી નાખ્યો છે. એ કે આપણે ભાર તાણીને કાનુડાને બગાડી નાખ્યો. કેવી બહાદુરીની વાત.
એના ઉપર નાખી દો. ભલે કે ઈ કામ કરી રાખે ઈ કે આપણે પોતાએ કામનો ભાર માથે લઈને ઈ કે આ કાનુડાને બગાડી નાખ્યો છે ઈ કે એટલે જ કાનુડો બગડી ગયો છે ઈ કે નકર બધોય ભાર એની માથે નાખીએ તો આપણો કરી રાખે ઈ કે આવી વસ્તુ છે. મારો ઠાકર તો ગીતાજીમાં કહી ગયો છે કે અનન્ય ભાવે કોઈ મારું ભજન કરે છે, અનન્ય ભાવે કોઈ મારામાં જોડાઈને રહે છે તો હું એનું યોગક્ષેમ વહન કરું છું, હું એને હાચવું છું. આ તો મારો કાનુડો ગીતાજીમાં કહી ગયો છે. રાણીમાં એમ કે છે હા અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન યોગક્ષેમ ધારણ કરે છે એમાં હું એને પાર કર્યો. કેટલી નજીકતા હશે રાણીમાને, જેમ બાપ દીકરાને ને મા દીકરા નજીકતા હોય ને એમ. હા આપણું જો પાડોશી નાનકડું ઈ કામ કરશે ને તો આપણે કહેશે આભાર હો ભાઈ, તારો આભાર, તે મારું આ કામ કરી દીધું. હા પણ ઈ જ કામ માતા પિતા કરી દેશે કે ભાઈ બહેન કરી દેશે તો આપણે આભાર નહીં માનીએ. હા કારણ કે પોતાના છે. મને રાણીમાનો ભાવ ગમ્યો, ઠાકરે કામ કરી દીધે તો એમાં શું નવી નવાઈ છે? આપણે એના છીએ, ઈ આપણા છે તો ઈ કરે આપણા કામ, એમાં શું મોટી વાત છે? હા, ભાવ એવો ન હોવો જોઈએ કે ઠાકરને કષ્ટ પડે તો પછી કરી દે તો એની મોજ, હા ભલે ને એને કામ કરી દીધા. એવી વાત છે. મને તો આમાંથી પ્રેરણા મળે છે કે આપણી ભક્તિ વધતી હોય તો કાનુડાને કેવું જોઈએ ભાઈ આ કામ કરી દે ને એટલે હું તારું ભજન કરી શકું પહેલા, એમાં શું વાંધો છે? આપણે એને પોતાનો માયનો છે, એના સિવાય આપણું બીજું કોઈ નથી તો કેવાય કાનુડા જરાક આ કરી દે ને, કામ અટકે છે, આ તું કરી દઈશ ને તો અમારી છે ને ભક્તિ વધી જશે, એમાં નડે છે. હું તો કાનુડાને પ્રાર્થના કરું હો ક્યારેક ક્યારેક, તું મને છે ને કુસંગ ન દેતો, હું થાયકો છું કુસંગ થી, કાનુડાને કહું વાહ મને ભક્ત સંગ દે. હું તો કાનુડા ભાઈ માંગુ છું, ખોટું નહીં બોલું. હા પણ મનમાં જ માગી લઉં જે મારે જ્યાં જરૂર હોય અહીંયા. હા પણ એટલું ખરું મારું માંગવાનું કોઈ સ્વાર્થ વાળું ન હોય. મને ભક્તિમાં નડતું હોય ને તો હું માંગુ પ્રભુ આનાથી મારું ભજન નથી થતું, તું આમાં કઈક કરી દે. હા એટલે હું તો માંગુ છું કાનુડા હારે મારે એટલી તો નજીકતા છે. હા, કાનુડાનું તુકારો નથી દેતો સખાઓની જેમ, ઈ બધી નજીકતા મેં પ્રાપ્ત નથી કરી, પણ કામનું તો કહી દઉં છું ક્યારેક ક્યારેક. હા ખાસ કરીને કુસંગ થી દૂર રહેવાનું, મને કુસંગ નથી ગમતો. હા કુસંગ બહુ કંટાળો લેવડાવે છે. તમને એમ થાય ધામમાં કોનો કુસંગ? તો કે ધામમાં એનો કુસંગ કે ભાઈ જેને ભજન કરવું નથી અને ખાલી પીલી ટાઈમ પાસ કરવા આવે છે ને તો એટલું નથી ગમતું. મારી પાસે એટલો ટાઈમ હોતો જ નથી કે હું ખાલી હા પીલી કોઈ પાસે બેસું. હા, સત્સંગમાં કલાક એક બધા આવે ને તો મોજ આવી જાય, ખૂબ હરિચર્ચા કરીએ. હા પણ એક કરીને પ્રાઇવેટ મળવા આવે ને તો થોડુંક ઓલું થાય, વાંચન નો થાય ને એટલે થોડુંક આમ દુઃખ થાય. હા બધાય માટે નથી હો, રસિકો આવી જાય તો ભલે કલાકોના કલાકો રહી જાય, કઈ વાંધો નહીં. જેને વાહ થોડી કઈ જિજ્ઞાસા છે ઈ બેહી જાય તો વાંધો નહીં, પણ આમ ખાલી ટાઈમ નો જાતો હોય ને આવે ઈ થોડુંક ઓલું અજુગતું લાગે. હા એક વખત શું થયું, એક બેન ના ઘરે અમુક મહેમાનો આવ્યા હતા, હા કોઈના હું નામ નહીં દઉં, મહેમાનો આવ્યા હતા. તો લગભગ 10 વાગે એ બેન ના ઘરે પહોંચ્યા. તો એ બેન એવું કીધું ખબર છે, ચાવ પ્રિયાસર પાસે વહી જાવ, નવરા હશે, 12 વાગે જયારે રસોઈ થશે ને ત્યારે ફોન કરો ને ત્યારે જ આવજો ઈ કે. એટલે મને એકલાને રસોઈ બનાવવા મજા આવે ને તમારો પ્રિયાસર પાસે ટાઈમ પાસ થઈ જાય. અરે એમ કરીને એને મોકલા. અને એને મને ચોખ્ખું કીધું, મને કે એટલે જ અમને મોકલા છે કે અહીંયા બેઠા બેઠા અમે ટોલ ટપ્પા મારતા હતા, તેને રસોઈ બનાવવામાં મજા નહોતી આવતી, તો કે પ્રિયાસર પાસે વયા જાવ ને, નવરાજ હોય છે કે ત્યાં 2 કલાક ટાઈમ પાસ કરી આવો, કાંઈક વાતું કરશે અને રસોઈ થાય. એમ મને ન ગમે. હા તમારી જિજ્ઞાસા હોય ને આવો તો તમે ભલે કલાક લઈ લ્યો, વાંધો નહીં. પાછો ટાઈમ નો જાતો હોય ને પ્રિયાસર ફાલતુ બેઠો હશે ને જાવ ને ઈ નો મજા આવે. હા એટલે હું રાધા રાણી ને પ્રાર્થના કરું કે એવા કોઈ કુસંગ ને ન મોકલતો કે જેને રુચિ ન હોય ને આવે. હા રુચિ હોય ને આવે તો ભલે કલાક લઈ જાય, 2 કલાક લઈ જાય, એવું કઈ નથી. એવું નથી કેતો બધા યાર મને મજા નથી આવતી, ઘણા આનંદ આવી જાય, પર્સનલી બેઠા હોય ને તો મજા આવી જાય. એટલે આવી વાત છે. એટલે મને કુસંગ હવે ઓછો ગમે છે. કોઈ એમનો માનતા કહું મોટો ભગત બની ગયો છું, મારું મન નો લાગતું હોય, પણ મન નો લાગતું હોય તો મને એકલું પડ્યું રહેવું ગમે મારા વિરહમાં. હા પણ કુસંગ ઓછો ગમે છે હવે. તો વાત એવી છે કે રાણીમાં એમ કે છે કે એમાં કાનુડાએ હું મોટું કર્યું કે કામ કરી દીધું, એ તો એને કરવાનું જ હોય કે આવી વસ્તુ છે. તો વિસામણ ભગત શું કે છે, બાઈ બધું એ સાચું
પણ સૌ એટલી ગતિએ થોડા જ પહોંચ્યા હોય. મતલબ એમ કે છે ભાઈમાં તમારી બધી વાત સાચી, પણ તમારી જેવી ગતિએ બધાય થોડા પહોંચ્યા હોય. તમે તો બહુ ઊંચી ગતિએ પહોંચેલા છો માં, બહુ ઊંચી ગતિએ કે તમારા જેવી ગતિએ અમે બધાય સાધારણ થોડા કે પહોંચ્યા હોય એમ. હા તો પછી ભીખ મારતા ફરવું પડશે. તો રાણીબાઈ શું કહે છે કે જો તમે મારી ગતિએ નહીં પહોંચો ઈ કે તો એટલું યાદ રાખજો, બધી જગ્યાએ ભીખ માંગતા ફરવું પડશે કે એ શેઠ પૈસા આપો ને તો સાધુને જમાડું, એ શેઠ ઉધાર આપો ને તો સાધુને જમાડું ઈ કે. જો તમારી કે કાનોડામાં મારા જેવી શ્રદ્ધા ન થઈ તો ભીખ માંગી રાખો. રાણીમાં એમ કહે છે. હા આપણે આપણું ચલાવીએ તો ઠાકર વર કારણે માથું મારવા ટેવાયેલો નથી ઈ કે. એક એક વાક્ય રાણીમાના જુઓ કેટલા અગત્યના છે. જો કે તમે તમારું માથું ખપાવશો કે હું આ કરી લઉં, હું આ કરી લઉં, તો કે તો ઠાકોરજી તમારામાં માથું મારવા તૈયાર નથી. કારણ કે વણ નોતરીએ ઠાકોરજી કોઈમાં માથું મારતો નથી. તમે એને નોતરો ને તો જ માથું મારે કે હે ઠાકર તારે સંભાળવાનું છો, તારો ઉત્સવ છે, એમ એની માથે મૂકશો ને તો જ ઈ માથું મારશે. હા નકર વણ જોઈ તો ઠાકોરજી કોઈમાં માથું મારતો નથી. એટલે એને ભાર આપો. અને હું તો એમ કઉ છું અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, અનંત બ્રહ્માંડોને હલાવે છે. આપણે એક બે કામ કરીએ તો કાંઈ પાડ નથી, એના માટે રમતય નથી. હું તો કઉ છું રમતય નથી. જે આખા બ્રહ્માંડોને ચૂરા કરીને ચાટી જાય છે, બ્રહ્માંડોને ચાટી જાય છે. એ બ્રહ્માંડના એક કીડી જેવડા આપણા જીવ માટે એને વળી શું મહેનત પડે. હા આપણે એક બે કામ કરી દઈએ તો આપણે માનો નાનકડી કીડી પાણીમાં પડી હોય, એ કીડીને પાણીમાંથી કાઢીને આપણે કોઈ વૃક્ષના પાંદડા ઉપર મૂકી દઈ તો આપણે શું મહેનત પડવાની છે. હા એમ ભગવાનભાઈ આપણો કીડી જેટલો દરજ્જો નથી. કારણ કે કીડીથી નાના નાના બ્રહ્માંડો ભગવાનના રૂવાડે રૂવાડે ઉડે છે. હવે ઈ બ્રહ્માંડમાં આપણું એક બે કામ કરી દઈએ તો ભગવાન શું નિહાલ કરે છે. હા કાંઈ નિહાલ કરતા નથી. હા એ વાત અલગ છે કે ભગવાનને નોકર માનીને સેવા ના કરાય, પોતાના માનીને સેવા કરે ભગવાન તો વેલકમ કરવા દેવી જોઈએ ભગવાનને. હા એમાં કઈ ખોટું નથી. ભલે થોડી ઘણી સેવા કરી જાય, અમે નવરા બેઠા ભક્ત માટે, ભક્ત માટે ઈ નવરા જ બેઠા છે. ભક્ત સેવા માટે નવરા જ બેઠા છે. એટલે થોડી ઘણી સેવા કરી જાય તો એમાં કઈ આપણા ઉપર પાડ કરતા નથી. એ તો આપણો એનો પ્રેમનો નાતો છે. એના સિવાય આપણું કોઈ નથી. તો આપણા કામ ઈ ન કરે તો બીજા કોણ કરે. હા પણ હજી કહું છું ભગવાનને નોકર બનાવીને કામ નહીં કરાવવાનું, પ્રેમી બનાવીને કામ કરાવવાનું. મારા છે ને એટલે હું કહું છું, નકર ન કહું એમ. હા બિલકુલ. આપણે પોતાના હોય ને કહીને ભાઈ તું પોતાનો છો એટલે તારી પાસે વાત થાય, ભાઈ તું કામ કરી દે. આ બીજાને મારે કોણે કેવું હવે તારા સિવાય, તું પોતાનો છો એટલે કહેવાય. એમ ભગવાન નહીં કહેવાનું તું કામ કરી દે ને ભાઈ, પોતાનો છો એટલે અમે તને કહીએ છીએ, નહીતર અમે બીજાને કેવા નવરા નથી. હા આવી રીતે હાલવું જોઈએ. આવી વાત છે. તો આ રીતે વિનોદમાં અને હળવા વાતાવરણમાં સંત મંડળ બહાર આવ્યા. અને સંત મંડળ બહાર આવ્યા તો જોયું મચ્છુ નદી આખી પાણીથી ભરપૂર હતી. અને એમાં ચાંદનીનો પ્રકાશ પડતો હતો. તો ચાંદનીનો પ્રકાશ પડતો હતો તો આખું પાણી ચમચમાટી કરતું હતું. જો પાણીની નદી ભરેલી હોય અને એમાં પાછી ચાંદનીનો ચમકારો પડતો હોય તો એ પાણી કેટલું સરસ લાગે. હા એ પાણીની સુંદરતા જ કાંઈક અલગ જેવી લાગતી હોય છે. એટલે આ રીતે મચ્છુ નદીના નીર છે એ પાણીથી ભરાઈ ગયા હતા. ભક્તો જોઈને આનંદમાં આવી ગયા અને હજારો દીવડાઓ મચ્છુના કાંઠે થવા માંડ્યા. બધા મચ્છુની આરતી ઉતારવા માંડ્યા દીવડો કરીને. અને બાકીના લોકો જે હતા એ ભજનો ગાવા માંડ્યા. નદીના ગંગાના ને બધા ભગવાનના ને એના ભજનો ગાવા માંડ્યા. એમ આ રીતે આખું વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું. આખા વાતાવરણમાં નવો રંગ આવી ગયો. રાણીમાં પણ દરવાજે ઉભા રહીને પછી જુએ છે. ભક્તો આગ્રહ કરે છે એટલે દરવાજે ઉભા રહીને મચ્છુ નદીના દર્શન કરે છે. અને ઈ પણ હરખાય છે કે અંતે ઠાકર ગમે એવો હોય પણ કામ જરૂર કરે છે. ભલે આયરનો દીકરો છે એટલે કે થોડુંક તડપાવે, મોડું કામ કરે, પણ ઠાકર કામ જરૂર કરે છે. એ રાણીમાને પણ થઈ ગયું છે. હજી આ ઉત્સવમાં શું શું થશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.